હું એમને મળું તો એવું નથી કરતા કે અચ્છા કોને અમારે નથી વાત કરવી, એ લોકો પ્રેમથી જ બોલાવે છે અને અમે બી પ્રેમથી બોલે, એટલે એવું કંઈ નથી, જસ્ટ દેટ. All right. Yes. I'll welcome Archal Thank to you. our next episode of Baatcheet. ઓ, વાતચીત કરેંગે આજે. Yes. So કેમ છો આજે? એકદમ મજામાં. તમે કેમ છો? All good. કેવું લાગે છે અમદાવાદ? હવે રેગ્યુલર થઈ ગયું છે અમદાવાદ. હા, બટ યસ, ટ્રાફિક સિવાય બીજું બધું ગમે છે. એટલે ટ્રાફિક, અમદાવાદના ટ્રાફિક વિશે મારે કંઈ નથી, અને એમાં બી ચોમાસું છે એટલે અઘરું છે. તો શું ચાલે છે અત્યારે? અત્યારે બસ સર્ચિંગ ફોર નાઇસ ન્યૂ પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. એક બે પ્રોજેક્ટ્સ છે, પણ અગેન 1 જૂનમાં ચાલુ થવાની હતી મૂવી, અને પછી 1 જુલાઈમાં થવાની હતી, બટ વરસાદના લીધે ઇટ હેઝ ગોટ પોસ્ટપોન્ડ. તો પેલું કહેવાય ને, ડેટ્સ આપી દીધી હોય એન્ડ એને પાછળ જાય, એટલે પછી બીજા જે ના પાડી હોય એ બધું જાય. એટલે અત્યારે કંઈ નહીં, મોસમ માણી રહી છું એન્ડ વર્કિંગ ઓન માય સેલ્ફ, કારણ કે આઈ ફીલ ફોર એક્ટર્સ જે વખતે યુ આર ફ્રી, એકચ્યુઅલી એ ફ્રી નથી હોતા, ધેટ ઇઝ ધ ટાઈમ યુ વર્ક ધી મોસ્ટ, કે તમે તમારું નોલેજ મેળવો, તમારું ક્રાફ્ટ સારું કરો, તમારી ઉપર ધ્યાન આપો, સ્કિન બોડી ઉપર ધ્યાન આપો, એટલે એ બધું ચાલી રહ્યું છે અત્યારે. સો ઇફ વી સ્ટાર્ટ ફ્રોમ ધ સ્ટાર્ટિંગ, તો વેન ડીડ યુ ડિસાઇડ કે તમારે એક્ટિંગ કરવી છે? સાચે કહું, એવું ક્યારે મેં વિચાર્યું જ નહોતું, એટલે જ કદાચ હું એક્ટર બની. નાનપણમાં પ્રોજેક્ટ કર્યો હતો જ્યારે હું 7-8 વર્ષની હતી એઝ અ ચાઇલ્ડ એક્ટ્રેસ, અને પછી એવું કંઈ વિચાર્યું જ નહોતું. આઈ વોઝ વેરી શ્યોર કે મારે ડૉક્ટર બનવું છે, એન્ડ નેવર થોટ ઓફ ઇટ. પણ કહેવાય ને, ડેસ્ટિની. સો આફ્ટર 12th એક પ્રોજેક્ટ આવ્યો. આઈ યુઝ ટુ ડુ શૂટ્સ ને આ તે શોખ માટે, એમાંથી એક પ્રોજેક્ટ આવ્યો, એમાં સારું પરફોર્મ કર્યું તો નેક્સ્ટ હું ઓડિશન્સ આપતી થઈ ગઈ. એટલે ઇટ્સ અ જર્ની. સાચે હું સ્ટીલ એવું જ બિલીવ કરું છું, ગો વિથ ધ ફ્લો, કારણ કે જ્યારે તમે બહુ જ પ્રેશર લો અને મારે આ કરવું છે, આ કરવું છે, આ કરવું, ત્યારે નથી થતું એકચ્યુઅલી. અત્યારે બી હું જ્યારે બહુ પ્રેશર લઉં કે આમ નથી થતું, આ કરવું છે તે, ત્યારે કંઈ ના, જ્યારે જે વિચાર્યું ના હોય ને એ થઈ જાય. એટલે એવું વિચાર્યું નહોતું પણ થઈ ગયું. સો તમે ડેન્ટિસ્ટ બી છો એન્ડ ધેન યુ આર એન એક્ટ્રેસ. હા. તો આ કેવી રીતે થયું કે તમે, કેમ કે કેવું થતું હોય કે અમુક લોકો ભણવાનું છોડી દે, હા. અને અત્યારના તો જેન્ઝીમાં એવું ટ્રેન્ડ છે થોડું કે અમે પેશન ફોલો કરીશું, આ દુનિયા અમારા અગેન્સ્ટ છે. I know. તો આ તમારી એ જર્ની કેવી હતી? વેરી ડિફિકલ્ટ, ઓનેસ્ટલી વેરી ડિફિકલ્ટ, કારણ કે સાથે સાથે ચાલુ થયું હતું. એટલે આ તો ક્યારે વિચાર્યું જ નહોતું, પણ હા, મને હંમેશાથી એવું હતું કે મારે ડોક્ટર જ બનવું છે, ને એમાં બી ડેન્ટિસ્ટ તો ચલો નહોતું વિચાર્યું. મને એવું હતું કે આઈ વોન્ટ ટુ ડુ MBBS, પછી આઈ બીકમ અ ગાયનેકોલોજિસ્ટ, મારી હોસ્પિટલ બધું સોર્ટેડ હતું એમ. એટલે આવું તો વિચાર્યું જ નહોતું, બટ દેન આઈ ગોટ એડમિશન ઇન ટુ ડેન્ટિસ્ટ્રી, અને સાથે સાથે આ ચાલુ બીજી બાજુ હતું. એટલે બહુ જ અઘરું થયું છે ઓનેસ્ટલી. ધેર વર ટાઈમ્સ કે મને એવું હતું, બહુ એક્ઝામ છે ને બહુ અઘરી હોય એની, અને બહુ જ ડ્રેનિંગ હોય, સ્પેશિયલી 4 વર્ષ જે યુનિવર્સિટી એક્ઝામ્સ આવે એ બધું બહુ માહોલ બહુ અઘરો હોય. તો બહુ જ બધી વાર એવું થતું હતું કે હું રડું કે મારથી નથી થતું, મારથી નહીં થાય. અને કેવું, હું રેન્કર સ્ટુડન્ટ રહી છું 12th સુધી. તો એમાંથી તમે જ્યારે એવરેજ સ્ટુડન્ટ બનો ને તો એ અલગ લડત હોય પાછી, કે આ તો કઈ રીતે એમ. એટલે તમે, મારું પેપર કદાચ સારું ગયું હોય ને, કે પાસ તો થઈ જ જઈશ, તો હું બહાર નીકળું તો મને એવું થાય કે ના ના, ખરાબ જ ગયું છે, કારણ કે પહેલેથી પેલા બધા સાચા આન્સર આપવાની આદત હોય. સો મને બહુ જ એવું હતું કે મારથી નથી થતું, બટ માય મોમ વોઝ લાઈક કે તારે કરવાનું જ છે. છેલ્લે તો કે તું તને એવું લાગે છે ને તું ફેલ થઈશ, તારે નથી આપવી એક્ઝામ, વાંધો નહીં, ફેલ થઈને આવજે, પણ આપવાની તો છે જ ને. વેન ધ રિઝલ્ટ કેમ, 1 વીક એટી નથી આવી ફાઇનલ યરની, કારણ કે એમાં 8 સબ્જેક્ટ ને 16 એક્ઝામ હોય, અને એક બી વચ્ચે રજા ના હોય એવું. એટલે આમ સળંગ આખું બહુ એ હોય, અને એમાં જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે તો હું ગાંડી થઈ ગઈ હતી, કારણ કે મને તો હતું હું તો થઈશ કદાચ ફેલ, આ તે, પણ થઈ ગયું હતું બાય ગોડ્સ ગ્રેસ. બહુ અઘરું રહ્યું છે ઓનેસ્ટલી. મારી ઇન્ટર્નશિપ હજી બાકી છે, ઇન્ટર્નશિપ પતાવવાની બાકી છે, બટ યસ, એ બધું અત્યારે પણ એ જ મેનેજ કરી રહી છું. પણ જ્યારે તમે એક્ટિંગ ફિલ્ડમાં આવતા હો તો એના બહુ બધા મિથ્સ બી હોય છે કે આ ઇન્ડસ્ટ્રી કેવી હશે કેવી નહીં. તો હાઉ વેર યોર પેરેન્ટ્સ વેર કન્વિન્સ્ડ, કે તમારા મમ્મી પપ્પાને તમે કેવી રીતે કન્વિન્સ કર્યા કે? નતા થયા સ્ટાર્ટિંગમાં. ઓનેસ્ટલી દે વર લાઈક કે, કારણ કે અમારા આખા કુટુંબ લઈ લો, પરિવાર લઈ લો, નાચ લઈ, એમાં હું સૌથી પહેલી છું હું કેમ ઇન ટુ ધીસ ફિલ્ડ, કારણ કે આખું પેલું બિઝનેસ બેકગ્રાઉન્ડ રહ્યું છે, વાણિયાઓના ઘર કહેવાય, યુ નો.
સો વેન આઈ ટોલ્ડ ધેમ કે આવી રીતે મને એક ઓપોર્ચ્યુનિટી આવી છે ને મારે શૂટ કરવું છે, ફોટોશૂટ હતું એ વખતે, તો એ લોકો બહુ સ્કેપ્ટિકલ હતા કે આ તો આવી ફિલ્ડ, આમાં ના મોકલાય, આ તે કે નથી, ના જવાય એમ, ના જ પાડી દીધી. તો હું તો આમ રડવા બેસી કે મારે આવ્યું છે તો કેમ નહીં. પછી મેં એવું કર્યું, મેં કીધું એક વખત તમે એટલીસ્ટ એ ટીમને તો મળો. એ ટીમને મેં રિક્વેસ્ટ કરી કે તમે પ્લીઝ ઘરે આવીને એક વખત વાત કરો ને. તો મારી મમ્મીએ, મારા મોટા ભાઈએ, પપ્પાએ વાત કરીને એમને લાગ્યું કે ના બરાબર છે. એટલે પહેલું વર્ષ એવું હતું, અને એ વખતે પાછું એવું હતું, આઈ વોઝ 17 years old, એટલે તરત સ્કૂલ પછીની વાત છે. એટલે એમને એવું કીધું કે નાની પણ હતી એટલે એમને બી ચિંતા હોય, એટલે એમને એવું કીધું કે વાંધો નહીં, તારે કરવું છે ને તો કોઈ પણ કઝિન કે ભાઈ કે તારો મેલ ફ્રેન્ડ કે કોઈ પણ એક છોકરો આપણા ઘરનો તારી સાથે શૂટમાં રહેશે. તો કે ફાઇન, હા પાડે છે, એ જ મોટી વસ્તુ છે. અને એ ક્યારે બદલાઈ ગયું ને મને ખબર જ ના પડી. દે આર સો ચિલ, સો સપોર્ટિવ રાઈટ નાઉ, કે હું કદાચ કોઈક વાર આળસમાં એમ કે નથી થતું આમ તેમ, તો મને બોલે કે ખબર નથી પડતી આ જો લોકો કેટલું કરે છે, તેની આળસ કરે છે, આ શૂટ કર, આમ કર, તેમ કર, તને ખબર છે આ ફિલ્મ આવી. એટલે મારા કરતા વધારે નોલેજ એ લોકો પાસે છે. એટલે આખું મેં એ શિફ્ટ જોયું છે કે પહેલા કેટલું પેલું એ હતું, નાથી 6-7 વર્ષમાં આખો જે શિફ્ટ મારા ફેમિલી, મારા પેરેન્ટ્સમાં આવ્યો છે. અને પેલું એવું પણ હોય ને કે પેલા આજુબાજુના લોકો સ્ટાર્ટિંગમાં આમ સામે તો સારું બોલે પણ પાછળ કે અચ્છા છોકરીને આવી ફિલ્ડમાં મોકલી છે, આમ તેમ. એ લોકો, માય પેરેન્ટ્સ વર સો કે અમને અમારા ઘરના 5 વ્યક્તિ સિવાય કોઈથી ફરક નથી પડતો, જેને જે બોલવું હોય બોલ બેટા, અમને ખબર છે તું શું કરે છે, તને ખબર છે, વી ડોન્ટ કેર, તું તારું કરને. અત્યારે આજે એ જ બધા લોકો આઈને કે છે કે ઓ બહુ સરસ કરે છે. હવે આખું પેલું આખું શિફ્ટ, એ આખું સ્વિચ મેં જોયું છે કે પહેલા કેવું બોલતા હતા, હવે કેવું કે પેલું ફ્લોન્ટ કરે કે હા ચાલ અમારા ઘરની દીકરી છે, જેટલું મમ્મી પપ્પા બિચારા નહીં કરતા એટલે હવે એ લોકો કરે. એટલે આઈ સીન ધેટ. આઈ ગેસ બધા એક્ટર્સે જોયું જ હશે, આ જે ફિલ્મ બેકગ્રાઉન્ડ થી નહીં આવતા હોય, આઈ ગેસ આ બધાએ ફેસ કર્યું જ હશે. તમારી આમાં બિગિનિંગ કેવી હતી? વેન યુ ગોટ યોર ફર્સ્ટ ફિલ્મ, એ કેવી રીતે તમે ડાયજેસ્ટ કર્યું, અને પછી એ એક જર્ની કેવી હતી? So my debut film was going to be Kesariya, which was directed by Dhwani Gautam, જેમાં મલ્હાર ઠાકર, અંશુલ ત્રિવેદી, રિતુ ભગવાની, બહુ સરસ બધા એક વિડિયો બી કદાચ એક આવ્યો હતો કે we are making this film. યસ, બધું અમારું ફર્સ્ટ શેડ્યુલ ઓલમોસ્ટ પતવા આવ્યું હતું. ખાલી 2-3 દિવસનું શૂટ બાકી હતું, અને ધેન ધ સેકન્ડ શેડ્યુલ વોઝ ઇન સ્કોટલેન્ડ, લંડનમાં થવાનું હતું, અને કોવિડ આવી ગયો. અને એ ફિલ્મ અટકી, અમે લોકો કચ્છથી પાછા આવ્યા કે લોકડાઉન થાય પહેલા પહોંચી જઈએ. અને પછી અત્યારે બી વાત કરું તો ઇટ ઇઝ વેરી સ્પેશિયલ, પણ એ ક્યાંક ને ક્યાંક પેલું બધી ફિલ્મ્સનું લખાયેલું હોય તો એ ના થઈ. અને પછી મને એવું હતું કે ઓકે આટલી સારી ફિલ્મ હતી, ડેબ્યુ ફિલ્મ આવી થવાની હતી, હવે શું? પછી સડનલી કહેવાય ને જેન્યુઅનલી, મને તો હું બહુ જ એવું માનું છું કે મને ભગવાને મતલબ કામ લાઈને આપ્યું છે. મારા નસીબ એટલા સારા, ટચવુડ, કે જે માનો કે મને ભગવાને શોધીને આપ્યું છે. તો રેન્ડમલી મારી બહુ જ જૂની ફ્રેન્ડ હતી, જે કદાચ મારા 11th કે એમાં ટ્યુશનમાં હતી કે ક્લાસમાં હો તમે, તો એના કોઈક રિલેટિવ્સ વર મેકિંગ અ ફિલ્મ, એન્ડ શી મેસેજ મી રાત્રે 3 વાગે કે મતલબ there is this film અને there is this producer and director, હું ઓળખું છું, અમારા ફેમિલી ફ્રેન્ડ્સ આવે છે, they are making a film and I have suggested you, અને એમને વાત કરવી છે, મેં તારા ફોટોઝ ને બધું બતાવ્યું. એટલે પહેલા તો તમને એવું જ લાગે કે આ તો ડોક્ટર ફિલ્ડની છે, આને તો શું જ લેવા દેવા. એટલે મેં કીધું હા વાંધો નહીં, હું કાલે વાત કરું, કે ના અત્યારે જ વાત કરવી છે. સો આઈ ટોક્ડ વિથ ધ પ્રોડ્યુસર, ડિરેક્ટર. હવે ડિરેક્ટર વોઝ જયંત ગિલાટર, જેમને ચોક એન્ડ ડસ્ટર, બોલિવૂડ ફિલ્મ્સ કરી છે, નટ સમ્રાટ, ઘણી બધી આપણી સરસ ફિલ્મ્સ કરી છે. મેં જોયું, કીધું અચ્છા આ છે રિયલી. તો દે વર લાઈક કે એક વખત સ્ક્રીન ટેસ્ટ માટે તમે રાજકોટ આવી જાવ. એમાં એવું થયું હતું કે દે સ્ટાર્ટેડ શૂટ, મતલબ 1-2 દિવસમાં જ ચાલુ થવાનું હતું, અને આ કેરેક્ટર હજી એ લોકોને નહોતું મળ્યું. હું ત્યાં ગઈ, મેં સ્ક્રીન ટેસ્ટ આપ્યો, ને ઇટ વોઝ ડન વિધિન લાઈક હાફ એન આવરમાં. દે વર લાઈક કે ઓકે ડન. અને એમાં નેહા મહેતા હતા, આનંદી ત્રિપાઠી, એટલા સરસ બધા મુંબઈના એક્ટર્સ. એટલે હું પાછી સૌથી નાની, 10 વિમેન ઉપર વાર્તા હતી, ને એમાં હું સૌથી નાની. એટલે મારા માટે તો બધું પેલું આમ બહુ જ અલગ જ વાતાવરણ હતું, કે શીખવા મળ્યું એટલું બધું, એમાંથી બી શીખવા મળ્યું. બધા અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા, અહીંયા અમદાવાદની હું એક જ. પણ યસ, દેન ધ હલકી ફુલકી વોઝ માય ડેબ્યુ ફિલ્મ, ને એનો એક્સપિરિયન્સ પણ અદ્ભુત રહ્યો છે. અને વેન યુ આર વર્કિંગ ઇન સચ અ ફિલ્ડ વિથ સો મેની પીપલ, એટલે આ ફિલ્ડ એવી છે કે જે તમે સ્ક્રીન પર આવો છો
યુ આર બિકમિંગ અ પબ્લિક ફિગર ધીમે ધીમે. તો વેન યુ આર અ પબ્લિક ફિગર તો તમારા જે ઇમોશન્સ હોય એ બી પબ્લિકના થઈ જાય એક પોઈન્ટ પછી, અને પછી એ બેલેન્સ બહુ અઘરું થઈ જાય કે તમારી એક પર્સનલ લાઈફ, તમારા પર્સનલ ઇમોશન્સ. તો હાઉ ડુ યુ બેલેન્સ ધેટ? ઓનેસ્ટલી પહેલાં હું બહુ જ એવી હતી, અને આઈ હેવ લર્ન્ડ ધીસ વિથ ટાઈમ ઓનલી, કે હું બહુ જ એવી હતી કે તમને ના ખબર પડે એટલે કંઈક કદાચ તમે સેડ ફીલ કરતા હો તો એવો કંઈક કોટ નાખી દો, કે બહુ જ ખુશ હો તો એ તમે નાખી દો. બટ ધેન વિથ ટાઈમ આઈ લર્ન કે નો બડી કેર્સ ઇફ યુ આર સેડ. કોઈને ફરક નથી પડતો. એટલે એમાં બધા જ આવી ગયા, એમ ટોકિંગ એક્સેપ્ટ યોર ક્લોઝ વન્સ. બાકી કોઈને ફરક નથી પડતો. હું દુઃખી સ્ટોરી નાખીશ તો 4 જગ્યાએ વાત થશે કે મારા જે ફોલોઈંગ હશે એમાં વાત કે અચ્છા કંઈક તો થયું લાગે છે આમ. એટલે પછી હું પહેલા કરતી હતી આવું ઓનેસ્ટલી, પણ પછી વિથ ટાઈમ, અને એવું બી નહીં બહુ જ ટાઈમ થયો છે, હું થોડાક આઈ ગેસ 1 વર્ષથી, થોડાક મહિનાઓથી હું આવું શીખી છું કે ઇવન ઇફ યુ આર નોટ ફીલિંગ ગુડ ને ડોન્ટ શેર. એટલે નાઉ આઈ ચૂઝ વોટ ટુ શેર વિથ માય ઓડિયન્સ. હું એ જ બતાવું છે જે મારે બતાવવું છે. હું પહેલાની જેમ બધું જ નથી બતાવી દેતી. હા, બટ આઈ એમ બીંગ વેરી ઓનેસ્ટ કે હું અગર જેમ કે આપણે વાત કરી રહ્યા છીએ એવું કોઈ પોડકાસ્ટ હોય એમાં આઈ બી વેરી ઓનેસ્ટ કે હોય. અને સી એક્ટર્સ પણ માણસો જ છે, કઈ એવું નથી હોતું કે 365 દિવસ આમ લવલી હેપનિંગ હોય, જરાય એવું નથી હોતું. ઉલટાનું મને એવું લાગે છે કે વધારે સ્ટ્રેસફુલ વાતાવરણ હોય છે, વધારે સ્ટ્રેસ હોય છે, નેગેટિવિટી હોય છે. એટલે બહુ અઘરી વસ્તુ છે. અને એક થિન લાઈન છે કે કાં તો તમે એક્સપ્રેસિવ છો, અને જો તમે થોડી તમારી પ્રાઇવસી માંગશો તો તમે એટીટ્યુડ વાળા છો. હા, એ એક વસ્તુ સ્વિચ કરવી ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ. વેરી ડિફિકલ્ટ. એટલે એક તો છે ને મારો એવો સ્વભાવ છે કે હું પીપલ પ્લીઝર છું. એટલે સેટ પર પણ મારી સાથે ઘણી બધી વખત એવું થતું હોય, આઈ બી સો નાઇસ ટુ એવરીબડી આઈ ટોક ટુ, એન્ડ ધેન દે યુ નો ઇન અ વે તમારું રિસ્પેક્ટ, મને ઘણીવાર એવું થાય કે હું સારી છું એટલે પછી ક્યાંક ને ક્યાંક લોકો છે ને તમને હલકામાં લેવા માંડે, કે રિસ્પેક્ટ હિન્ડર થવા માંડે. એટલે મને એવું થાય છે કે એ છે ને સારું છે. અમુક જે એક્ટર્સ એક્ટ્રેસીસ આર લાઈક કે આ મારી બાઉન્ડ્રીઝ છે, આ બાઉન્ડ્રીઝ ઇન અ વે કે મને આ જ ફાવશે. એમાં કંઈ ખોટું નથી યાર. એ ઇન અ વે ઇટ ઇઝ હેલ્પિંગ ધેમ ફોર ધેર ક્રાફ્ટ. એ સ્ક્રીન પર જ્યારે ફિલ્મ રિલીઝ થશે ત્યારે કોઈ જોશે નહીં, કોઈ ઓડિયન્સ નહીં જોવે કે અચ્છા આને શું જોઈતું હતું. એટલે એ બધી વસ્તુઓ ઇન અ વે ટિલ અ સર્ટન લિમિટ ઇટ ઇઝ આઈ ફીલ નેસેસરી કે તમે તમારી બાઉન્ડ્રીઝ મેન્ટેન કરો અને એ યુ નો એ થીન ગેપ રાખો. એટલે ઇટ શુડ બી ધેર. અને આ સેમ વસ્તુ તમારા ફ્રેન્ડ્સ જોડે બી થાય કે અમુક વાર યુ આર બિઝી, કે તમે કોઈ શૂટ કરતા હો, તમે કેમ કે તમે કરિયર બનાવો છો જેમાં ટાઈમિંગ્સ નું કંઈક શ્યોરિટી ના હોય, અને એમાં દેર આર સો મેની ઓકેઝન્સ કે તમારે ત્યાં જવું હોય, યુ વોન્ટ ટુ બી વિથ યોર ફેમિલી, વિથ યોર ફ્રેન્ડ્સ, પણ તમારા ડ્રીમ્સ ને પૂરા કરવા એ વસ્તુ તમે મિસ કરતો. તો એ પછી કેવું હોય? એટલે છે ને, એઝ આઈ સેડ આઈ સ્ટાર્ટેડ વર્કિંગ વેન આઈ વોઝ 17. હવે જે મારું ફ્રેન્ડ સર્કલ હતું ને, કે કોઈકના ઘરમાં લગ્ન હોય પણ હું મૂવીના શૂટમાં હોઉં, કે કાલે સવારે મારે અર્લી મોર્નિંગ શૂટ હોય એટલે આજે રાત્રે ગેધરિંગ હોય કે નાઇટ સ્ટે હોય તો એમાં, એટલે આવું બધું મેં બહુ જ જોયું છે. એટલે એમાં છે ને ઘણી વખત મારા કરતા મારી મમ્મી ઢીલી પડી જાય કે તારે જે ઉંમરમાં મજા કરવાની હતી એ ઉંમરમાં તો તું કામે લાગી ગઈ, એમ કે લોકોને લાગે છે કે ઇટ્સ ફન, ઇટ્સ ઇઝી, ઇટ્સ ગ્લેમરસ, ઇટ્સ નોટ. બહુ બધા બલિદાનો આપવા પડે છે ત્યારે બનાય છે, અને કદાચ ઘણી બધી વાર બલિદાનો દેખાતા પણ નથી. ઘણી વાર નહીં, આઈ ગેસ ઓલમોસ્ટ દેખાતા બી નથી, લોકોને નથી જ આઈડિયા. ગ્લેડલી માય ફ્રેન્ડ્સ વર વેરી સપોર્ટિવ કે મારા અસાઇનમેન્ટ્સ હોય, ઓનેસ્ટલી આઈ શુડ નોટ સે ધીસ, પણ મારા અસાઇનમેન્ટ્સ હોય ને સબમિટ કરવા બિચારા એ લોકો લખવા બેઠા હોય કે તું તારું શૂટ પતાવ, અમે લોકો તારી જર્નલ્સ ને બધું પતાવી દઈશું. એટલે દે હેવ બીન લાઈક દેટ. દે હેવ નેવર ક્વેશ્ચન મી. ઉલટાનું યુ નો દે આર લાઈક કે બહુ જ ખુશ થાય. મને એમ થાય કે હા બસ હવે એમ આટલું બધું નહીં. હા, અમુક છોકરીઓ છે ને સમજે, જે છોકરાઓ મેલ બેસ્ટ ફ્રેન્ડ્સ હોય ને, જે પેલા બ્રો ફ્રેન્ડ્સ, એ લોકોને એવું અરે તું આટલા કમાઈ દે, લાઈને આટલા મોકલ ને આપને, કે તારે તો શું હવે, તારે તો એક શૂટ કરું ને આટલા. મેં કીધું ભાઈ એવું ના હોય, આવો એક દિવસ ખબર પડે છે એમ નથી. એટલે એ હોય, પણ આઈ એમ ગ્લેડ ટુ હેવ ગુડ ફ્રેન્ડ્સ. એ અમુક જ હોય, પણ બાકી બધા તો થઈ ગયા ઓલમોસ્ટ. એટલે I guess with time also, and when you work એટલે છે ને તો એ ફિલ્ટર થઈ જાય. ને હવે એ જ કહું છું ને, જે ગણીને 5-6 જણા તમારા આમ બહુ બધા મિત્રો હોય,
કે તમે ઓળખો મળો આ તેમ નોર્મલી, બટ જે પેલા હોય ને કે અડધી રાત્રે કઈ થયો ફોન કર્યો કે હવે શૂટ પતિ ચા પીવી છે ભાઈ ચા પીવા મળો, એ બહુ ઓછા હોય. પણ ઇટ ઇઝ ગુડ કે સર્કલ ઇઝ લિમિટેડ પણ એ લોકો છે. યસ, ઇટ ઇઝ દે આર ધેર. એન્ડ વેન યુ ટોક અબાઉટ સ્ક્રિપ્ટ્સ, તો કેવી રીતે પિક કરો છો તમે, કે યુ પિક ધ સ્ક્રિપ્ટ કે સ્ક્રિપ્ટ્સ પિક યુ? Now I pick the script. પહેલા there was the time કે scripts used to pick me. કારણ કે see again I am a completely new person in the industry. Like કે મારા માટે એવું કોઈ બેકગ્રાઉન્ડ નહોતું કે એ નહોતું. તમે સ્ટ્રગલ જ કરતા હો તો એ વખતે તમારી પાસે જ્યારે ફિલ્મ આવે ને તો તમે એવું ના વિચારો કે એવું ના જોવા જાવ કે અચ્છા આ કેરેક્ટરના આ નથી બરાબર લાગતું, આ સ્ક્રિપ્ટમાં થોડું એ બધું એ વખતે ના થાય. એ વખતે તો તમને એવું છે કે ઓ મને ફિલ્મ મળી રહી છે. હવે વેરી ઓનેસ્ટલી તમને ફિલ્મ મળશે તો યુ વિલ બી લાઈક ઓ મને ફિલ્મ મળે છે, લેટ્સ ડુ ઇટ, લેટ્સ ટ્રાય ઇટ. અને એ વખતે મારી પાસે ઓનેસ્ટલી એટલું બધું નોલેજ હતું પણ નહીં. સો સ્ટાર્ટિંગમાં એવું થાય કે યુ જસ્ટ સ્ક્રિપ્ટ પિક યુ એન્ડ મૂવી આવે ને, હા પણ એવું બી નહોતું એ વખતે કે સાવ આમ પેલી ફિલ્મ આવે ને કરી લીધી હોય, કે મને એવું લાગે કે અચ્છા ગુડ ટુ ગો છે તો કરું. હવે ઇટ્સ લાઈક કે ખબર નહીં કેમ બટ આઈ હેવ બીકમ વેરી મચ યુ નો ચૂઝી ઓન ધ સ્ક્રિપ્ટ, એસ્પેશિયલી ફોર ધ કેરેક્ટર્સ આઈ વોન્ટ ટુ પરફોર્મ. એમ કે એવું નથી જોઈતું કે એમ જ કંઈ બી કરીને નીકળી જાય, કારણ કે યુ નો નરેશન વખતે કંઈક કહેવામાં આવે છે ને પછી પીરસાય છે કંઈક અલગ, એ બહુ જ થાય છે. એટલે નાઉ આઈ ચૂઝ ધ સ્ક્રિપ્ટ અને એ મારી પ્રોસેસ છે કે એક વખતની હું ઘણી બધી વખત સ્ક્રિપ્ટ વાંચું, હું નરેશન લઉં, પછી એમને કહું કે મને અઠવાડિયાનો ટાઈમ આપો, અઠવાડિયામાં હું વાંચું, પછી મને કંઈક ડાઉટ્સ હોય તો પૂછું. એટલે બધું બહુ લાંબી પ્રોસેસ છે. બટ દેન આઈ સી માય સેલ્ફ કે આ કેરેક્ટરમાં હું શૂટ થઉં છું, મને લાગે છે કે હું આમાં પરફોર્મ આ લખ્યું છે એને હું જસ્ટિસ કરી શકીશ. કારણ કે એવી હોય ને કે રાઇટરે યાર આટલી મહેનત કરી તો તમે જસ્ટિસ કરી શકશો. તો એ બધા બહુ બધા થોટ્સ હોય. એન્ડ પછી જ્યારે હા પાડીએ ને પછી રિયલ મજા છે એકચ્યુઅલી. તો કેરેક્ટર બિલ્ડઅપ કરવું, એ કેરેક્ટર ભજવવું, એ આખી અલગ દુનિયા છે અને આઈ લવ ધેટ વર્લ્ડ. અને અમુક વાર એવું બી થાય કે તમને એક સ્ટોરી આપી અને પછી પ્રોડક્શન વેલ્યુ કે પ્રોડક્શનના એટલે રાઇટર્સ અને ડિરેક્ટર્સ અને પ્રોડક્શનના પેલા વિચારો ના હોય એના લીધે સ્વિચ થઈ જાય, બદલાઈ જાય. તો એમાં એક એક્ટર કેટલું સફર કરે કે પછી કરતા હોય છે, એક્ટર સફર કરતા હોય છે બીકોઝ ઓફ ધીસ. અને આઈ ફીલ કે એમાં છે ને સૌથી વધારે એક્ટર્સ કરતા પ્રોડક્ટ સફર થતી હોય છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ નેમ ઇટ બટ આઈ ડીડ અ ફિલ્મ જેમાં રાઇટર અને ડિરેક્ટરના વિચારો ના મળે, રાઇટર કંઈક અલગ જ કે એક્ટર્સ કંઈક અલગ, એટલે છે ને બહુ મેસ્ટઅપ હતું. એ પછી છે ને તમે એને હવે પતાવી દો પણ એ સ્ક્રીન પર દેખાય. એટલે આઈ ફીલ કે વર્કશોપ્સ આગળનું પ્રી પ્રોડક્શન ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. મતલબ બધા એમ જ તમે મૂવી ચાલુ ના કરી દો, બેસો કે અચ્છા આ વસ્તુ છે, આ સીન આ છે તો આને કઈ રીતે, એટલે યાર કેટલી સરસ એ વસ્તુ થઈ શકે. અને ઘણી બધી ફિલ્મમાં હવે આપણે અહીંયા પણ ચાલુ થયું છે કે પ્રોપર વર્કશોપ. અહીંયા વર્કશોપના નામ પર ઓનેસ્ટલી રીડિંગ કરાવે છે, જે હું ઘરે બેસીને બી કરી શકું છું. એટલે તમને રીડિંગ કરવા બોલાવે કે વર્કશોપ છે એટલે તમે આમ જાઓ કે વર્કશોપ મજા આવશે, અને પછી તમને સવાર 5-6 કલાક ખાલી વંચાવે સ્ક્રિપ્ટ. અરે એને રીડિંગ કહેવાય, એને વર્કશોપ ના કહેવાય. વર્કશોપ એટલે આમાં શું અલગ થઈ શકે, એ કેરેક્ટરમાં તમને ઘુસાડો તમારી જાતને. એટલે ઇટ્સ અ પ્રોસેસ અને થતું હોય છે. પ્રોડક્ટ સૌથી વધારે સફર થતી હોય છે આ મિસકમ્યુનિકેશનમાં. યસ. અને એઝ એક્ટર્સ હાઉ યુ ડીલ વિથ ધીસ થિંગ કે તમે ચલો એક ફિલ્મ કરી દીધી, હવે એ રિલીઝ થવાની છે, યુ નો કે એક દિવસ રિલીઝ થશે, પણ એ તમારી પાસે ટાઈમલાઈન ના હોય અને એવું હોય કે આ કેરેક્ટર મેં બહુ જ સરસ કર્યું છે ને આ બહાર આવશે ને તો ધેટ વુડ બી અ બ્રેક થ્રુ પરફોર્મન્સ, પણ એ રિલીઝ જ ના થાય, એ અટકી જાય. એવું તો બહુ ઘણી એક વાર નહીં, ઓનેસ્ટલી ઘણી બધી વખત આ વસ્તુ થઈ છે કે તમને એવું હોય કે તમે, અને મારું તો એવું જ છે, હું એવું માનું છું કે પૈસા કરતાં વધારે પણ મારા માટે એ સેટિસ્ફેક્શન ઇમ્પોર્ટન્ટ છે કે હું રાત્રે ઘરે આવું ને શૂટથી તો મને એવું ના લાગે કે કંઈક રહી ગયું, મને આમ સેટિસ્ફેક્શન મળે. એટલે ઇવન ઇફ યુ આસ્ક એની ઓફ માય ડિરેક્ટર્સ દે વિલ ટેલ કે આંચલ છે ને સામેથી આવીને કે હજી એક કરો ને, સરે સારું કહી દીધું ને કે પરફેક્ટ છે, હું સામેથી નહીં આનાથી વધારે સારું કહી, એક કરો ને પ્લીઝ એક કરો ને. એટલે આઈ એમ ધેટ પર્સન. એટલે હું હંમેશા મારું 100 ની 1000% આપતા શીખી ગઈ છું, એમ કે હું આપું જ છું મારાથી બેસ્ટ. આઈ ઇવન આસ્ક માય કો એક્ટર્સ કે આમાં તમને કંઈક લાગે છે, ડિરેક્ટર્સ આઈ ટેક બધાનું.
અને પછી તમે આટલી મહેનત કરો કે તમે કઈ જ ના જુઓ, તાવ હોય, હેલ્થ ખરાબ હોય, મેન્ટલ હેલ્થ તો છોડો જ, બાજુમાં કઈ બી ના હોય, બટ યુ ગીવ ધેટ કેરેક્ટર એવરીથિંગ, અને પછી ગમે તેમ રિલીઝ કરી દે, કાં તો રિલીઝ ઉપર એવું સરખું ધ્યાન ના આપે. એટલે તમે યુ નો માર્કેટિંગ નહીં કરો, રિલીઝ ઉપર ધ્યાન નહીં આપો તો ક્યાંથી ઓડિયન્સ જવાની? સો એવું થતું હોય છે. દેન એવું પણ થતું હોય કે શેલ્ફ થઈ જાય ફિલ્મ. મારી જ એક બે ફિલ્મો એવી હતી કે મને એટલું આમ એ હતું ને કે યાર આ તો ભૂક્કા બોલાવી દેશે એમ, અને અડધું શૂટ થયું ને અડધેથી અટકી ગઈ. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ કેસર, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ અધર ફિલ્મ. હા, ક્લેરિફાય. પણ યસ, એટલે એવું થતું હોય છે, ત્યારે દુઃખ થાય. પણ છે ને, હું આઈ જસ્ટ કીપ ઇટ ફોર અ ડે ઓર ટુ, ઓનેસ્ટલી. કારણ કે તમે બહુ જ મગજમાં રાખો ને તો તમે આગળ જ નહીં વધી શકો. એટલે ઇવન ઇફ સમ ઓફ માય વર્ક જેને બહુ જ પ્રેઝ મળ્યું હોય કે ઓ આ બહુ ગજબ કર્યું છે, તો બી હું 1-2 દિવસ રાખું. ખરાબ થયું હોય તો બી 1-2 દિવસ રાખું, કારણ કે મૂવ ઓન. એક્ટર્સ કેન નોટ સ્ટે ઇન ધેટ વન થિંગ કે અચ્છા આ કેરેક્ટર મેં કર્યું, આ ફિલ્મ કરી, ગજબ. તમે એક ફિલ્મ ઉપર ક્યાં સુધી એ કરો? એટલે આઈ ફીલ યુ જસ્ટ હેવ ટુ મૂવ ઓન. હવે શું નેક્સ્ટ, શું આવા ટાઈમે જ્યારે તમે પ્રેમિયર્સમાં જાઓ કે તમારા કન્ટેમ્પરરીઝને મળો, જેમની ફિલ્મ્સ રિલીઝ થઈ રહી છે, જે લોકો વાતો કરી રહ્યા છે, તો હાઉ ડુ ફીલ એઝ અ પર્સન કે યાર મેં આટલું સરસ કર્યું છે, આ વસ્તુ હજુ નથી આવી રહી, બધા વાતો કરે છે, આઈ વોન્ટ ટુ શો ઇટ ટુ ધ વર્લ્ડ? એવું તો થાય જ ને કે આઈ વોન્ટ ટુ યુ નો બ્રેક થ્રુ. એવું તો બધાને જ થાય ને, કિક હોવી જ જોઈએ અંદર. Honestly, for my contemporaries, I am that person who believes કે બધા પોતપોતાની મહેનત કરીને પોતપોતાનું ખાય છે અને પોતાની ફેમ લે છે, અને બધું જે પણ એમને મળી રહે છે પોતાની મહેનતથી કરે છે. સો ઓનેસ્ટલી એવું નહીં કે ખાલી ઓન કેમેરા, આઈ બિલીવ દેટ કે આઈ ડોન્ટ કમ્પેર માય સેલ્ફ ટુ એનીબડી કે યાર આ આટલું સારું કરે છે, આની આટલી સારી ફિલ્મ આવે છે, મારી કેમ નહીં, એવું હું માનતી જ નથી. એ એમનામાં લખાયેલું હશે, એ છે સરસ એક્ટર્સ તો કરે છે, મારા ભાગમાં જે હશે હું કરીશ. એટલે એવું નથી થતું. પણ હા, ઓફકોર્સ ઓડિયન્સને બતાવવા માટે, મારા માટે હું છે ને મારી સાથે જ કોમ્પિટિશન ને પેલામાં આવું કે યાર આ શું કરે છે, આ કેમ નથી થતું, ઓકે કઈ નહીં. એટલે એ અંદરથી પેલું એક પેલું ચાલતું જ હોય, એક અવાજ આમ કન્ટિન્યુઅસ ચાલુ હોય. અમુક વાર એવું થાય કે બસ અંદરની જાતે કરે, ચૂપ થઈ જા હવે તું, રેસ્ટ એમ. અને ફિલ્મ સેટ્સ પર બી આપણે જોયું હોય, અને મારો એક એક્સપિરિયન્સ છે, એક બહુ મોટા શોમાં ગયો હતો, ઇન્ડિયાનો વન ઓફ ધ બિગેસ્ટ શોઝ છે, જેની અંદર એક માણસ હતો, એને એના લીડ એક્ટરને મળવું હતું. ઇટ ઇઝ અ કોમેડી શો છે, અત્યારે બહુ સારો ચાલી રહ્યો છે, અને એમાં એનો જે લીડ મેઇન એનો ફેસ છે એને મળવું હતું, અને એ માણસ બહુ જ ડેસ્પરેટલી રડવા જ હતો કે મને મળાવો જ બસ. તો ત્યાં એક સેટવાળાએ કીધું કે આ ભાઈ તો ખાલી બોલે છે, લખીએ છે તો આ, તો જેના જોક્સ પર તમે હસો છો ને બીજા છે. એટલે આનાથી મેં એક વસ્તુ જોઈ કે એક જે સ્ક્રીન પર આવે છે એને તો બધા પ્રેઝ કરે છે, પણ જે બિહાઇન્ડ ધ સીન છે, જે એવા લોકો છે જે લખે છે, કે ફોર એક્ઝામ્પલ જે સેટ બનાવે છે, એવા લોકોને એ લોકો એટલું અપ્રિશિએટ નથી કરતા. જુનિયર આર્ટિસ્ટ છે બિચારા, જેમને સાચે સ્ટ્રગલ કરે છે, એમને મોટિવેશનની જરૂર છે, એમને મોટિવેટ કરવા. આઈ નો, આઈ સો મચ અગ્રી વિથ ધીસ, સો મચ. કારણ કે બહુ જ બધા એક ફિલ્મ બનાવવા છે ને એક આર્મી લાગે છે, અને એવું નથી હોતું. આ તમે સ્ક્રીન પર કેટલા 5, 10, 15, ચલો હું એમ કહું 20 લોકોને જોયા ને એમાં બી લોકો યાદ રાખે છે મેઇન કેરેક્ટર્સને, એના સિવાય બી કેટલા લોકો હોય છે. એટલે ફિલ્મ બનાવવામાં આર્મી લાગે છે. તો આજે તમે એ મતલબ યુ નો આઈ ફીલ નોટ ગુડ એટ ટાઈમ્સ એ વસ્તુ જોઈને કે ખાલી એક્ટર્સને અપ્રિશિએટ કરે છે, ચલો ડિરેક્ટર ધ્યાનમાં આવે, બટ વોટ અબાઉટ અધર પીપલ? વોટ અબાઉટ ધ લાઇટમેન, સ્પોટ બોય, જુનિયર્સ? કેટલા એવા લોકો છે જે યુ નો ધ ડિરેક્શન ટીમ, ધ કોસ્ટ્યુમ, ધ મેકઅપ ટીમ, કેટલી આવી ટીમ્સ છે જે અઢળક મહેનત કરે છે. કે અમને છે ને, અમે ઓનેસ્ટલી કે તરસ લાગી હશે ને તો તરત પ્રોડક્શન કે કોઈ કહેશે ને એટલે અમને પાણી મળી જશે, કે અમે થાક્યા આવીશું તો ચેર મળી જશે. ઓફકોર્સ ધેટ ઇઝ ઓલ્સો એક્ઝોસ્ટિંગ, હું ના નથી પાડતી, બટ લાઇટમેન ને તો જુઓ, એ લોકો આખો દિવસ 12 કલાક લાઇટો ઉચકે છે, અને વોટ આર દે ગેટિંગ પેડ? બહુ જ ઓછું ઇન કમ્પેર ટુ અસ, ઇન સ્પોટ બોય જે આમથી આમ ભાગતા હોય છે, છોકરાઓ હોય છે યાર નાના. એટલે મને છે ને બહુ જ એવું થાય છે કે બીજા કોઈ નહીં ને તો તમારે બીંગ એન ઇન્ડસ્ટ્રી પર્સન યુ શુડ અપ્રિશિએટ ધેમ, જસ્ટ બી કાઇન્ડ. અને દેટ ઇઝ ધ રીઝન શ્રેય, આઈ હેવ નેવર, હાલની તારીખમાં મને સ્પોટ બોયને બૂમ પાડતા નથી આવડતી.
ઇટ્સ બીન 7 years આઈ હેવ બીન ઇન ધ ફિલ્ડ, પણ મારે પાણી જોઈતું હોય ને તો હું કોઈ કામ પ્રોડક્શનમાં કહું કે આખી યાર મારે પાણી પીવું છે પ્લીઝ, મને નથી આવડતું. બીકોઝ આઈ ફીલ આઈ કે નોટ શાઉટ ઓન ધેમ. મારા ઘરના નથી થતા ને ઘરના બી હોય તો ધીસ ઇઝ નોટ હાઉ યુ શુડ ટ્રીટ એનીબડી. એટલે તમે પ્રેમથી વાત કરો ને. એટલે હવે હું નવું શીખી છું કે હું નામ પૂછી લઉં. છોકરા હોય ને સ્પોટમાં એમનું નામ પૂછી લઉં, અચ્છા તારું નામ આ છે, બેટા આમાં બેટા આમાં, યુ નો એમને સરખી રીતે રાખશો તો એ પણ બહુ જ સારી રીતે રહેશે. અને ઇટ ટેક્સ એન આર્મી, જસ્ટ અપ્રિશિએટ ધેમ. અને એ છે ને એટલે આજે અમે બેઠા છીએ અહીંયા કારણ કે એમની મહેનત અઢળક છે. એટલે યા સો જે આપણે મ્યુઝિક વિડીયોઝ જોઈએ છે એનું બી અત્યારે એક ટ્રેન્ડ આવી રહ્યો છે કે બહુ જ અલગ લેવલની વસ્તુઓ બની રહી છે એન્ડ યુ હેવ બીન અ પાર્ટ ઓફ ઇટ. તો એ એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? અમેઝિંગ. મ્યુઝિક વિડીયો સાથે છે ને ઇન અ વે કદાચ મારી જર્ની જો એવું કહી શકું કે ફિલ્મ્સ પહેલા મ્યુઝિક વિડીયોથી ચાલુ થઈ હતી ને એમાં દેન સમવન સ્પોટેડ મી અને આઈ સ્ટાર્ટેડ ધીમે ધીમે ડુઇંગ ધ ફિલ્મ્સ. પણ મ્યુઝિક વિડીયોનું છે ને અલગ અલગ મજા આવે છે કારણ કે એ કેરેક્ટર તમારે 1-2 દિવસ તમારી જોડે રાખવાનું હોય છે. એટલે તમે છે ને પેલું બહાર નીકળતા તમને બહુ તકલીફ ના પડે. એ જે 1-2 દિવસ હોય ને એમાં બહુ મજા આવે. અને હમણાં તો આઈ એમ લિટરલી એક્સપેરિમેન્ટિંગ ઇન મ્યુઝિક વિડીયોઝ કે હમણાં એક હંસલા આવો ને કરીને હંસલા હાલો ને કરીને મેં જે કર્યું એમાં આખું મારું આમ બહુ જ અલગ કેરેક્ટર છે જે અત્યાર સુધી લોકોએ નહીં જોયું હોય. ઓરે સખી છે, પછી બહુ જ બધા એવા જે મેં સોંગ્સ કર્યા છે. મેં વિછુડો કરીને ઈશાની દવેનું સોંગ કર્યું હતું લાસ્ટ યર. એ મારા માટે જેન્યુઅલી મારા પોતા માટે એક્સપેરિમેન્ટ હતું કે આ તો હું કઈ રીતે કરીશ. આવી તો વ્યક્તિ જ નથી કારણ કે આખું કોમેડી આખી કારણ કે હું કોમેડી મેં નથી કરી આવી કે આમ એકદમ પેલું કહેવાય ને સોંગ્સમાં એવું હોય મ્યુઝિક વિડીયોઝમાં યુ હેવ ટુ પરફોર્મ લાઉડ ઇન અ વે. અગર સોંગ એવું હોય તો વિછુડોમાં આઈ હેડ ટુ પરફોર્મ લાઉડ. એટલે હું પેલા ફિલ્મ વાળું કે આ તો કેવું લાગે, આ તો બહુ ઓવર લાગે, પેલામાં સટલ કરતા આવીએ. અને પછી ઇટ કેમ અને પીપલ લવડ ઇટ. એટલે હું નવરાત્રીમાં જ્યાં જઉં મને મારી ફિલ્મ્સ નહીં મને સોંગ માટે કે તમારું વિછુડો જોયો, મારી ડોટર ડાન્સ કરે છે, રોજે સાંભળે છે, એટલે બહુ સારું લાગે. એટલે મ્યુઝિક વિડીયોની અલગ મજા છે અને હું તો કરું જ છું કે સી વન ડે ગુડ મની વેરી ઓનેસ્ટલી ફેક્ટ એન્ડ ઓલ્સો કે યુ ગેટ ટુ લીવ ડિફરન્ટ કેરેક્ટર્સ. એટલે જ્યારે મૂવી ના હોય તો કમાવ તો ખરી ને, ઘર તો ચલાને કહે ને, તો ફિર એડ્સ કરો, મ્યુઝિક વિડીયો કરો. તો એન્ડ વોટ ડુ યુ ટેક અવે ફ્રોમ યોર કેરેક્ટર્સ? કોઈક વાર એવું છે કે કોઈ કેરેક્ટર એવું હોય કે જેમાંથી તમે કોઈ ટ્રેટ લઈ લીધી હોય કે? હા થયું છે થયું છે એવું. સો ઘણા બધા એવા કેરેક્ટર્સ છે મને છે ને નથી પહેલા ખબર પડતી કે વોટ ઇઝ રોંગ, આ શું થઈ રહ્યું છે. પણ પછી મને ખબર પડતી થઈ કે ઓકે કે હું એક ફિલ્મ બતાવું ને એના થોડાક ટાઈમ સુધી હું એ જ કેરેક્ટરમાં આવું છું ઇન માય રિયલ લાઈફ. એટલે તમને આઈડિયા ના હોય. જેમ કે મારી એક આજે હલકી ફુલકી હતી એમાં નેગેટિવ શેડ હતો, મારો આખો નેગેટિવ શેડ હતો. તો આઈ યુઝ ટુ સ્પીક રૂડલી ટુ એવરીબડી ઇન ધેટ ફિલ્મ. અને એના માટે છે ને હું સેટ પર 1 મહિનો ચાલી હતી એ ફિલ્મ. અને પછી મહિના પછી વેન આઈ કેમ બેક હોમ અને ફ્રેન્ડ્સને મળું તો હું આવી રીતે આ ભાઈ ચાલ ને હવે હશે ચાલ આ ઠીક છે. અને મને એમ રિયલાઇઝ થયું આફ્ટર થોડા ટાઈમ કે હું એ વ્યક્તિ જ નથી. હું એ વ્યક્તિ નથી કે આમ યુ નો આમ કોઈને બી કઈ બી બોલી દે, આમ પેલું આમ કટ કરી દે, એવું આખું બિહેવ થવા માંડ્યું હતું. ધેર આઈ ગોટ ટુ શિટ ધીસ ઇઝ રોંગ. મમ્મીએ કીધું બેટા નીકળો, પેલું એન્જલ એટલે કેરેક્ટર કે એન્જલ હવે પતી ગયું, હવે બહાર આવી જાઓ આંચલમાં તમે. પછી એવું પણ થયું છે કે સારું બી વસ્તુ થયું. જેમ કે જ્યારે મેં નટવર ઉર્ફે NTR કરીને ફિલ્મ કરી તો એમાં એ ફિલ્મમાં મેં આખી ફિલ્મમાં કુર્તા, જીન્સ અને સ્કાર્ફ ને એવું પહેર્યું છે, આમ ઇન્ડો વેસ્ટર્ન. મને ખબર જ ના પડી. હું એ ફિલ્મ પછી એને 2-3 મહિના સુધી બહાર એમને નીકળું તો એવા જ કપડાં પહેરી નીકળું, મેં વસાય એવા કપડાં નવા. અને પછી મમ્મી કે આંચલ તારી પાસે આટલા વેસ્ટર્ન કપડાં છે એ તો પહેર, તું કેમ આખો દિવસ સ્કૂલ. પછી બતાવ્યું કે ઓકે આઈ હેવ ટેકન ધીસ ફ્રોમ ધેટ કે ઝુમકા પહેરીને નીકળો આતે. પણ એવી સારી વસ્તુઓ બી હોય, ખરાબ વસ્તુઓ બી હોય કે પણ એ વિથ ટાઈમ. હા હમણાં એક મેં ફિલ્મ કરી એમાં એક પરફોર્મ્ડ ઇટ વોઝ અ સાયકોટિક રોલ, ડ્યુઅલ પર્સનાલિટી વાળો. તેનું એ મને બહુ ક્યાંક અફેક્ટ કરી તો એકદમથી હું આમ સારા મૂડમાં અને એકદમથી આમ ઝોન આઉટ થઈને હું. અને કેવું આ બધી વસ્તુઓ નજીકના લોકો સાથે થાય, ઇન પબ્લિકલી ના થાય પણ એ નજીકના લોકો ફીલ કરે અને તમને પણ એ. એટલે હવે મને ખબર પડી ગઈ છે કે હાઉ ટુ કટ ઇટ ઓફ એન્ડ લેટ ગો ઓફ ધેટ કેરેક્ટર. અને તમે તમારા કરિયરના આટલા અર્લી સ્ટેજમાં ટીગુ સર સાથે કામ કર્યું,
અને એવા લેજન્ડ્સ જોડે કામ કર્યું. તો તમે ઇન્ટિમિડેટ થઈ જતા હતા કે કેમ કે અમુક વાર કેવું હોય કે તમે એક બેક ઇમ્પ્રેશન લઈને જાઓ, કાં તો એમનું પરફોર્મન્સ એટલું બધું હેવી કે એટલું બધું સારું રહ્યું છે કે એક બેગેજ તમારા માઇન્ડમાં હોય કે આમની જોડે હું કેવી રીતે સેટ થઈશ, અને અમુક વાર લોકો તમને કહે કે આટલા મોટા એક્ટર તો કેવા હશે આમ તેમ. તો આવા એક્સપિરિયન્સીસ તમારા જ્યારે તમે આટલા મોટા લેવલના એક્ટર્સ જોડે આ અર્લી એજમાં કામ કર્યું તે કેવા રહ્યા છે? અમેઝિંગ યાર, હું કઈ રીતે એક્સપ્લેન કરું. ઓફકોર્સ હું ઇન્ટિમિડેટ સ્ટાર સ્ટ્રક તમે થઈ જાઓ કે ટીકુ તલસાણિયા છે યાર, નાનપણથી જ એમને જોઈને મોટા થયા છે. સો વેન આઈ ડીડ વાર તહેવાર ત્યારે હું એમને પહેલી વાર મળી હતી અને આઈ યુઝ ટુ બી લાઈક સર આમ તેમ બહુ આમ પેલું, અને એટલા ચિલ, એટલા હમ્બલ વ્યક્તિ, લિટરલી વન ઓફ ધી મોસ્ટ હમ્બલ એક્ટર આઈ હેવ મેટ, કે એટલા સ્વીટ છે ને કે આમ પહેલા દિવસથી તમને એવું લાગે જ નહીં કે અચ્છા યુ આર મીટિંગ ધીસ પર્સન ફોર ધ ફર્સ્ટ ટાઈમ. એટલા જેલઅપ થઈ જાય ને યુ નો, એમને એવું નથી કે આમ તમારી સાથે જેલઅપ થતા યંગ જનરેશન સાથે વાત થાય. મને એવું લાગે છે કે આપણા કરતા હી ઇઝ યંગ એટ હાર્ટ, હી ઇઝ મોર યંગ એટ હાર્ટ, કારણ કે એમની વાતો તમે સાંભળો એમની પાસેથી. ઇવન અમદાવાદ આવે ને એટલે એટલા ચીલ છે ને કે અમે થાકી ગયા હોય शूट પછી કે હવે यार घर पे जाके सो जाना है. सर इज लाइक यार वो कैफे चलता है ना यार, कुछ अच्छा खाने को जाना है आम तेम. तो वी लिटरली यूज्ड टू टेक हिम, वी यूज्ड टू गो आउट चिल. એમની કેપેસિટી ગજબ છે, બેસી શકે આરામથી, એવું નહીં કે હવે જઈને સુઈ જવું છે. અમારે કેવું પડે કે સર હવે જઈએ આપણે શૂટ છે સુઈ જાય એટલું. એ માણસની હું શું વાત કરું, એ મુંબઈથી કેટલી બધી વાર અહીંયા અમદાવાદ શૂટ હોય ને તો હી કમ્સ ઓન હિઝ બાઇક, હી ઇઝ અ બાઇકર. એટલે 8 કલાકે રાઈડ કરીને આવે બાઇક અને ધેન હી શૂટ્સ. અહીંયાથી એમને કેટલી બધી વસ્તુઓ બતાવી છે કે અહીંયાથી એ લદ્દાખ ને એટલી બધી જગ્યાએ બાઇક લઈને ગયા છે. એટલે અમેઝિંગ પર્સન, હ્યુમન બિંગ, અને એક્ટર તો આપણને બધાને ખબર જ છે કે કેટલા. અને પેલું એમ થાય ને કે હવે મારે છે ને એવી વસ્તુ છે કે આઈ કેનોટ કંટ્રોલ માય લાફ, એ મારી બહુ ખરાબ વાત જ છે. તો ચાલુ સીનમાં સ્ક્રિપ્ટમાં ના હોય પણ સર એકદમથી કંઈક આમ પંચ ફોડશે અને મારાથી કંટ્રોલ જ ના થાય કે હું હસી જાઉં, પછી સર કે કેવું હસાતી પણ એકદમથી આવે. પણ ઇઝ અમેઝિંગ, ઇઝ વેરી ગુડ. તો જ્યારે તમે એક ફિલ્મ કરો અને પછી બીજી ફિલ્મ કરો તો એક ફિલ્મનું એક ફેમિલી કે એક આખું એક સર્કલ હોય, તો એમાંથી નીકળીને પછી બીજામાં જવાનું, એ કેવું હોય તમારા માટે એ સ્વિચ જેવું તો હું નહીં કહું. મને એવું લાગે છે કે બધા પેલા કહેવાય ને કે પરિવાર અલગ અલગ પરિવાર હોતા હોય છે. એટલે વેન યુ મેક અ ફેમિલી એટ વન પ્લેસ, એટલે એક ફિલ્મમાં એક ફેમિલી બની તો એ ફેમિલી રહેતી હોય છે. અને મને નથી લાગતું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જેમ કલાકારો એકબીજા સાથે રહે છે ને એમ કોઈ બી બીજી ઇન્ડસ્ટ્રીમાં રહેતા હશે. કે લોકો ઘરેથી ખાવાનું લઈને આવે, કે હું મારા ઘરેથી કંઈક લઈ ગઈ હોઉં, જ્યારે મોટી બધા વધારે સ્ટારકાસ્ટ હોય બીજા કોઈક લઈને આવે, હળી મળીને અમે બધા ખાઈએ વાતો કરીએ. બાકી તમે કઈ બીજી ઇન્ડસ્ટ્રીમાં જોયું છે બધા પોતપોતાના વેનિટીમાં પોતપોતાની સ્પેસમાં, અહીંયા તો બધા હળી મળીને રહે છે. એટલે યુ નો દેર ઇઝ ધીસ પ્લેસ યુ હેવ ફોર ધેમ. મેં જેટલી ફિલ્મ્સ કરી છે એમાંથી આઈ હેવ ઓલવેઝ મેડ અ રિલેશનશિપ વિચ ઇઝ સ્ટીલ ધેર. કે હાલની તારીખમાં અમે લોકો ઓફકોર્સ બધા બિઝી એટલે રોજ નહીં પણ અમે ફોન કરીને પૂછતા હોય કેમ છો, કેવું ચાલે છે, ઓલ ગુડ, આ તે. એટલે એ છે ને સંબંધ બની જ જતો હોય. અને મેં તો એટલા ભાઈઓ બહેનો બનાવ્યા છે, આઈ એમ નોટ કિડિંગ, બહુ જ ભાઈઓ બહેનો બનાવ્યા છે વિચ આર લાઈક ધેટ એમ. એટલે એ ફેમિલી સ્વિચ તો નથી હોતી, એક નવી ફેમિલી પછી તમે ફરી ચાલુ કરતા હો છો. અને ઇન જનરલ હવે ઇન્ડસ્ટ્રી આપણી છે એટલે તમે બધાને ઓળખતા જ હો. એટલે યુ જસ્ટ ઇફ યુ આર વર્કિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ તો એવું થાય કે અચ્છા ઇન્ટરેક્શન પહેલી વાર થઈ રહ્યું. બાકી તો બધા એકબીજાને ઓળખે છે ને ઇટ્સ અમેઝિંગ. અને બધા એવું કહે છે કે ગ્રુપિઝમ હોય છે, કે અમુક એક્ટર્સને એકલા પાડે છે, એવું બધું હોય છે કે બધા ખાલી વાતો છે? ના, મને પર્સનલી એવું ફીલ નથી થતું યાર. ગ્રુપિઝમ એટલે ચલો આઈ ગિવ યુ સિમ્પલ એક્ઝામ્પલ. તમે સ્કૂલ કે કોલેજમાં હતા, 100 સ્ટુડન્ટ્સ હોય તો 10-12 ગ્રુપ તો હોતા હતા ને, કે કોઈક આ 5 જણા અહીંયા ખાતા હોય, 5 જણા અહીંયા ખાતા હોય. મેં સ્કૂલ ટાઈમથી જોયું છે, મારું સ્કૂલમાં ગ્રુપ હતું. તો ધીસ ઇઝ ઓલ્સો એન ઇન્ડસ્ટ્રી. તો આઈ ફીલ ઇટ જસ્ટ લાઈક ધેટ. ગ્રુપિઝમ એટલે તમે સ્કૂલમાં તમે અલગ અલગ લંચ કરવા બેસતા હતા તો એવું કહેતા હતા કે અચ્છા ગ્રુપિઝમ, ગ્રુપ પાડે છે. ઇટ્સ ધેટ કે મને આજે 3-4 લોકો સાથે વધારે ફાઈ રહ્યું છે તો આઈ મીટ ધેમ ફોર કોફી, કે આઈ મીટ ધેમ પર્સનલી. તો એ અમારું ગ્રુપ છે. કોઈક બીજા એક્ટર્સને એવી રીતે. એમાં કંઈક ગ્રુપિઝમ આઈ ડોન્ટ ફીલ ઇટ્સ લાઈક ધેટ. બધાને જેની જોડે ફાવે છે, જેની જોડે દિલના સંબંધ છે, મળે છે અને બધા પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે. સો આઈ ડોન્ટ ફીલ કે એવું એકલા કે કોઈને એવું કર્યું હશે કે આજે હું
એ લોકો જેમ કે કોઈ બીજા ગ્રુપના હોય એક્ઝામ્પલ, અને હું એમને મળું તો એવું નથી કરતા કે અચ્છા કોને અમારે નથી વાત કરવી, એ લોકો પ્રેમથી જ બોલાવે છે અને અમે બી પ્રેમથી બોલાવે, એટલે એવું કંઈ નથી. જસ્ટ દેટ with whom you sit for a coffee, sit down for a chai is different. It's not એટલે એ એક ગ્રુપ છે, એવું બાકી એવું I don't think like that. એન્ડ વોટ ઇઝ ધેટ વન ડ્રીમ રોલ જે તમારે કરવું છે, કે એવું કોઈક હિસ્ટોરિક કેરેક્ટર વિચ યુ વોન્ટ ટુ પ્લે, કે પછી કોઈક એવું કેરેક્ટર કે કોઈક એવા ડિરેક્ટર જેમની જોડે તમને કામ કરવું છે એવું કંઈક છે? I want to work with a lot of directors. If I talk about Bollywood, I want to work with Imtiaz Ali. I want to work with Sanjay Leela Bhansali. I want to work with Karan Johar. You know, all genres. પણ ડ્રીમ રોલ છે ને, I બહુ બધા વિચાર્યા છે કે અચ્છા આવું કંઈક કરવું છે, બટ આઈ વોન્ટ ટુ લાઈક પ્લે સમથિંગ લાઈક અ ફિમેલ જોકર જેવું, યુ નો, એ ડાર્ક જોનર વાળું મારે કંઈક કરવું છે. ધ વે દેટ ઇઝ અ લેજેન્ડરી કેરેક્ટર, ને એવું કંઈક ફિમેલમાં હોય તો કેવું થાય. અને આઈ નો નોબડી કેન ઇમેજિન મી દેટ વે, બટ આઈ કેન, ઓનેસ્ટલી આઈ કેન બી દેટ પર્સન. એવું કરવું છે. અને ઓલ્સો આઈ વોન્ટ ટુ પ્લે સમ માઇથોલોજિકલ કેરેક્ટર, જે ફોર એક્ઝામ્પલ જોધા અકબરમાં ઐશ્વર્યા રાયનું હતું, એ ટાઈપનું આખું એક ગ્રેસ વાળું આખું, યુ નો, કારણ કે એ બહુ અઘરું હોય, કારણ કે એની એક વોક અલગ હોય, ચાલ અલગ હોય. એટલે એવી કોઈક હિસ્ટોરિકલ ફિલ્મ જે આપણા યુ નો આપણા ગુજરાતની કોઈક હિસ્ટ્રી ઉપર હોય. આવી છે એવી ફિલ્મ્સ ઓફકોર્સ આવી છે, કસુંબો આવી છે, નાયકા દેવી આવી છે, એવી ફિલ્મ્સ આવી છે, પણ એવું કંઈક મારે ભજવવું છે. અને આઈ વિશ, એટલે મને છે ને એક ટાઈપના કેરેક્ટર્સ કરવા આમ પણ એવું મને એવું જોઈએ છે કે આમ અલગ અલગ આઈ શુડ એક્સપેરિમેન્ટ. સો ધીસ આર સમથિંગ ઇન માય માઇન્ડ કે આઈ વોન્ટ ટુ ડુ ધીસ. પછી એક સાવ આમ ગરીબ ઘરની છોકરીનો રોલ કરવો છે, સાવ આમ જે ઝૂંપડપટ્ટીમાં રહેતી, એ બહુ બધું આવું કહું છું ને, ઇટ્સ તમે મને કહેતું રાત સુધી તમને કહીશ કે પણ ધીસ આર ધ મેઇન કેરેક્ટર્સ આઈ વોન્ટ ટુ લાઈક ડુ. એન્ડ વોટ આર ધ થિંગ્સ ધેટ વી આર ગોના સી ઓફ યુ આ વર્ષે? આ વર્ષે સો એક ફિલ્મ આવી, પણ ઓનેસ્ટલી બીજી એક ફિલ્મ હવે રિલીઝ ક્યારે છે એ મને નથી ખબર. there is this film which I did, જેમાં there is this psychotic character, so અને very different અને બહુ જ ગ્રે શેડ નું કેરેક્ટર છે. I guess people are gonna love that and people are also gonna be in shock કે આ શું કર્યું છે. સો બહુ વધારે નહીં બોલી શકું. એ એક ફિલ્મ આવી રહી છે, અને બીજી 2 ફિલ્મ્સ લાઇનઅપમાં છે, જેમાં બહુ જ અલગ મતલબ ક્યાંક ને ક્યાંક મારા માટે આમ ટેલિંગ અલગ, કે કંઈક અલગ છે, એવું નથી જે મેં અત્યાર સુધી કર્યું છે. સો પીપલ આર ગોઈંગ ટુ સી દેટ. બાકી મ્યુઝિક વિડીયોઝ મારા આવે છે. મ્યુઝિક વિડીયોઝમાં આઈ હેવ એક્સપેરિમેન્ટ અ લોટ હમણાં. સો મારા 2-3 મ્યુઝિક આઈ ગેસ 3-4 આઈ ડોન્ટ ઇવન રિમેમ્બર, પણ ઇટ્સ ઇન લાઇન વિથ વેરી ગુડ સિંગર્સ, જેમાં એમાં પણ મેં કેરેક્ટર્સમાં એક્સપેરિમેન્ટ કર્યું છે. સો યા, ઓલ ધીસ થિંગ્સ આર કમિંગ. Great. So yes, it was a great time talking with you. Same बहुत here, मजा आई. Same here. Answers भी वो मस्त था. Heartfelt conversation type से. આખું ને એવું લાગે. 100%. No, it was a lovely conversation. Yes. So thank you for being a part of. Thank you so Thank much. you. Bye.